ચાલો આજે આપણે બનાવીશું ગુલાબજાંબુ MTRના। પ્રથમ પાણી એડ કરીશું, થોડું થોડું, એકદમથી એડ નથી કરવાનું, પાણી થોડું થોડું જ લેવાનું છે અને લોટ બાંધી લઈશું આપણે। થોડું થોડું પાણી એડ કરીશું અને લોટ બાંધીશું તો લોટ બહુ જ સરસ બંધાતો હોય છે। લોટ બંધાવા આવ્યો છે। લોટને થોડી વાર મસળી લઈશું, 5 મિનિટ માટે એને રેસ્ટ પણ આપી દઈશું। આપણા ગુલ્લા તૈયાર છે। ગોળ ગોળ 500 ગુલાબજાંબુ પેકેટમાં હું 4 વાટકી જેટલી ખાંડ એડ કરીશ। એમાં 2 વાટકીથી ઉપર પાણી એડ કરીશ। ખાંડને થોડી થોડી વાર હલાવી લેવું આપણે। થોડો ઇલાયચી પાવડર એડ કરી લઈશું ફ્લેવર માટે। તમારી જોડે જો કેસર હોય તો તમે પણ એમાં એડ કરી શકો છો। હવે આપણે જે ગોટી તૈયાર કરી હતી ગુલાબજાંબુ માટે એ તળી લઈશું। આપણે ગોટી ફ્રાય થઈ જાય પછી એ ગોટીને મેં ચાસણી બનાવી લીધી હતી એમાં એડ કરી લઈશ। આપણા ગુલાબજાંબુ તૈયાર છે। એકદમ સોફ્ટ બન્યા છે ને, તમે જોઈ શકો છો।